ભાઈ ઇન્કમ ખેડૂત વાળો સમજી જાઓ. દાદા કશું નહીં મારે લ્યા એક ટ્રાય તો એકવાર આવ્યો તો અહીંયા ફૂલ બધું પોઈન્ટ મળેલું હતું ને તો ભાઈ પાછળ ચડી મળે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આપણે આજે જવાના છીએ ખેતરમાં અને ત્યાં જઈને તમને બતાવું કે ભાઈ આપણા જોડે કેટલી ભેંસો છે, ગાયો, બચ્ચા અને એવું બધું આજે તમને બતાવીએ. ખેતરનો વ્લોગ બનાવે છે. આ 3 ભાઈબંધો ભાઈ આવી રહ્યા, 2 જણા, તો અમે 3 જણા મસ્ત આજે જઈએ ખેતરમાં. બાકી આજે થોડું વાતાવરણ ઠંડુ ઠંડુ હતું, ધુમ્મસ ને એવું બધું બહુ હતું, તો ઠંડકવાળું વાતાવરણ હતું, મજા આવી ગઈ ભાઈ આજે. આજે ભાઈ સવારે માથું એવું દુખતું હતું ને એટલે ભાઈ આરામ કરતા હતા આપણે, એટલે હાલ ઉઠ્યો અને મસ્ત આપણે ખેતરમાં જઈએ ને તો જ એમ વ્લોગ બનાવીએ. હાલ ભાઈ બંધો આવે એમના જોડે જઈએ. ભાઈ ધીમે ધીમે જ જઈશું. હાલ ફટાફટ મોડું થાય છે. તો ભાઈ આપણે જઈએ હવે મસ્ત ખેતરમાં વ્લોગ બનાવીએ. આગળ ચાંદલા ભાઈ 3 સવારી નહીં જવાનું, આ તો પૂર્વમાં નજીક છે એટલે અમે છીએ. શું કહો ભાઈ? રસ્તામાં જ છે, વધારે દૂર નહીં, પહોંચીને બતાવીએ. તો ભાઈ આપણે પહોંચવા આવ્યા ખેતરમાં, હજુ આપણું ખેતર બાકી આપણે પહોંચી ગયા છીએ. હવે જઈને મસ્ત તમને બતાવીએ આખું ખેતરમાં. બાકી અહીંયા ભેંસોને ખુલ્લી રીતે રાખવાનું બનાવેલું એનું કારણ ભાઈ એક અલગ કે ભેંસો જેટલી ખુલ્લી રહે ને બોધા કરતા તો દૂધને વધારે લો, માઇન્ડ ફ્રેશ રહે એમનું, એવી રીતનું હોય. તો બાકી આ બધી ભેંસો ખુલ્લી રહી અને એક આમાં ભેંસે કાંઈ રહી આવી રીતનું હોય. આખલો છે વાતો કરે તો જુઓ, હું થોડી આખલો વાત કરી ભાઈ, આ લોકોને કહેવું એવો કે હું આખલો પણ આપણે આખલા નહીં. એટલે ભાઈ આવી રીતનું હતું. બાકી આ ખુલ્લી રીતે ભેંસો રાખો ને એટલે કેવું કહું દૂધને એવું વધારે લો એવું હોય. આટલી બધી ભેંસો આપણે રાખેલી છે. બાકી લે 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 ભાઈ અમે તો ગરીબ જ છીએ, માલદાર નહીં, સમજ્યા? માલદાર અમે નહીં ભાઈ, અમે તો ગરીબ લોકો છીએ. BMW નકલી અમે જમીનથી જોડેલા માણસ છીએ, બાકી અમે તો એવા માણસ નહીં. તો પછી બાકી આમાં ગથનભાઈ રહ્યા ખેતરમાં આવી ગયા, અમારે એક મજૂરની જરૂર હતી એટલે બાકી કોમ બમ શીખવાડ દઈએ આપણે. જો પેલા છે ને અહીંયાથી પગલા લઈ લેવાના. क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं इस पे, मैं कुछ बोल ही नहीं सकता. આજા જાજા કશું નહીં મારે લ્યા એક વાર ટ્રાય તો એક વાર જઈજો અંદર, ખેતર મારું પણ મારા બે જોડે ની બનતી. હું જાઉં ને ભાઈ, હું જાઉં ને નહીં બનતી ને મારી જોડે એને નહીં બનતી, ખબર તો થોડું ડીપમાં આવી ગયું ભાઈ. આ ની અંદર કેવી વસ્તુ કે મારા બે જોડે બનતી નહીં, બોધેલી હોય ને તો હું નજીક જઉં તો મને મારો ગાય આવતી લે ગાય 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 ભેંસ આવી ગઈ આવી લે ભોડું કાઢી મારશે તો નહીં કે યા બગડી પેલું બોલતા નહીં મેં કા લાડ લે हाँ ये कर लो पहले. અરે ગંદાતી તો નવડાવતો હોય તો લાડલે આમ તો એ પણ ઓનું માથું જોરદાર હોય માથામાં. તો ભાઈ આ ચારો નાખવા જઈએ ને એટલે જો બધી ભેંસો એ સાઈડ જતી રહેશે. ચારો નાખવાનો આવે ને એટલે ખાવાનું મળે ને ભાઈ, ખાવાનું મળે ને એટલે કાકા સીના માટે બનાવી શરમાવા જ નહીં. ભેંસોનું બુફે પાર્લર છે. એટલે આનાથી ભેંસોનો ફાયદો થાય, બસ એમને જે રીતના ફરવું હોય એ રીતના ફરી શકે, અને દૂધમાં વધારો થાય, એમનું હલન ચલન થાય, પાચન ક્રિયા મસ્ત થાય, એમને જોબ એવો તો બે રિલેક્સ લાઈફ જીવી શકે. બરાબર, એટલે કેવું માઇન્ડ ફ્રેશ રહે ને એટલે દૂધમાં વધારો થાય, પછી ઇન્કમ મોટા પૈસા. ફાઇટિંગ ચાલુ હો ભાઈ, મસ્ત ગલુડિયા નેના નેના આપણે રમાડીએ. લે આ મસ્ત બધા જેવું એ બુરા લે લઈએ હારું મસ્ત લાડવાની ભાઈ. આજે આ સાઈડ જે વાયેલું દેખાય ને તમને એ ગાયો ભેંસોનો ચારો
અને જે ડેલી રૂટીનની અંદર ભાઈ ભેંસોના ખાવા માટેનો જે ચારો હોય ને જાતે જ અહીંયા ઉગાડવામાં આવે. આયરું આખું ખેતર ને આયરું આખું, અને પેલી સાઈડે થોડી જમીન, આખી જમીન ઉપર ગાયો ભેંસોનો ચારો ઉગે જે ભેંસોને ડેલી ખાવા માટે યુઝ થાય. બાકી ભેંસો એ અહીંયાથી લઈને એ છેક અહીંયા સુધી ભેંસો જ ભેંસો. ભાઈ કેટલી બધી ભેંસો ભાઈ. ઇન્કમ ખેડૂતવાળો સમજી જાઓ, ઇન્કમ બહુ આવે ભાઈ આની અંદર. બાકી આ લોકો કૂતરું જ મૂકતા નહીં. હલના લે એ બુઢા એની મજા આવી ગઈ છે. ચલો ભાઈ આગળ બતાવીએ. ભરાઈ ગયું દૂધ? અચ્છા તને ત્રણ કે ના આપડા? આ બે આપડા નાકુનું બધું આપણું જ છે. ત્રણ કેન દૂધ થઈ ગયું? ના 2 કેન છે. બરાબર. અને નવું બચ્ચું આવ્યું? ઉપા આવ્યું? ના એ તો હતો જ નહીં. કેટલા ટાઈમનું? 4-5 મહિના. બીજા બચ્ચા છો ગયા? ખાસા બધા બચ્ચા હતા ને આપડા પેલી સાઈડ બધા. ઇન્જેક્શન આપવા એટલે યાર ઇન્જેક્શન આપણને ફિટ થઈ હતી. જે કૂતરાનું હતું સમજ્યા ભાઈ આપણે કૂતરાની લાઈન ના કૂતરાને મારી દઈએ ઇન્જેક્શન. એટલે ભેંસને મારવા જઈએ ને આપણને મારે તો શું કરવાનું? એકવાર આવ્યો તો અને અહીંયા ફૂલ બધું પાણી ભરેલું હતું ને તે ભાઈ પાછો લઈને કિચડી મળી. પાછું આવીને કે દેવા માર તો પગ બગડ્યો કે હું કરું કોઈ નહીં. પાણી ચાલુ કરીને દોડાવડાયો હતો. અહીંયા ભાઈ ખાવાનું બને ભેંસોનું. ખોણ કહેવાય ને, ખોણ. એ ખોણ અહીં બને દેખાય માર. જો આ બધું ખોણ બને છે જે ભેંસોને રોજ ખાવામાં આવે. કેટલી બધી ભેંસો હોય ભાઈ. જો એક અહીંયાથી લઈને અંદાજે 55 આસપાસની ભેંસો ખુલ્લી બને. માલદાર પાર્ટી છે દેવભાઈ. આપણે દેવભાઈ માલદાર પાર્ટી અને આ ખેંચી જ લો દેવભાઈ ના આખાના. શું કેવું? જા મારો આવશે એ ખાને કે ટાઈમે મસ્તી નહીં. મેં જોયું ને એ રીતનું આપણું એક ખેતર હતું. બાકી મસ્ત જગ્યા અમે રાતે આવીએ ને અહીંયા મસ્ત જમવા બમવાનો પ્રોગ્રામ કરીએ ને મજા આવી જાય ભાઈ. અમે એટલી સાફ કરીને રાખીએ દાળ બાટી જે બનાવીએ ને મજા આવી જાય ભાઈ. અમે એકલા હોય ભાઈબંધો ફેમિલીમાં ભાઈ આવીને અમે પ્રોગ્રામ કરતા જ હોઈએ. દાળ બાટી હોય, ઠંડી હોય તો ઠોઠા હોય, હળદરિયું હોય, આવું બધું પ્રોગ્રામ કોક ના કોક રહેતો રહે તો મજા આવે. બાકી તમે જોયું ને એ રીતનું આપણું થોડું ખેતર હતું. ગાયો ભેંસોનું અને એવું ચાલુ રહ્યું પશુપાલન. ના આપણી GT 650. બાકી ટ્રેક્ટર હતું ને તે ટ્રેક્ટરની દૂધ ભરીને જતું રહ્યું. હવે જોઈએ ભાઈ શું કરીએ. જોયું એ રીતનો આજનો આપણો વિડીયો હતો ભાઈ. આપણે ખેતરે આવ્યા હતા, મસ્ત ફર્યા, અહીંયા ગાયો ભેંસોને જોઈ. બાકી અહીંયા બતાવી દેજો આટલી ત્યાં અહીંયા આટલી બધી ભેંસોનો ચાર ને એવું બધું રાખ્યું. બીજી અડધી ભેંસો આપણે પાછળ રાખી. કેવી રીતનું હતું ભાઈ અહીંયા આજુબાજુ જેટલું વાવણી થાય છે ને એ બધી ગાય ભેંસના ચારાની જ થાય. એના સિવાય બીજી કોઈ વાવણી થતી નહીં. ભાઈ ભેંસોને એવું વધારે ને એટલે ગાય ભેંસનો ચારો જે રહ્યો જોવાય. આ જુઓ બાકી આટલા આવ્યું. એ રમેશભાઈ કેવો છે? જીરો તો ભાઈ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા આપણા ગુજરાતી વિડીયો નવા આવતા રહેશે વ્લોગ રોજના રોજ. તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ.